મિત્રો નમસ્કાર, હું આપનો પરમ મિત્ર કરુણદાનભાઈ ગઢવી। તો આજે આપણે સઠિયાણા હનુમાનજીની જગ્યામાં આવ્યા છીએ। મંત શ્રી ગુરુ મહારાજ શ્રી રઘુદાસજી મહારાજ આજ વર્ષા ઋતુ ચાલી રહી છે અને સરસ મજાનો પીપળો ખીલી રહ્યો છે અને આમ હનુમાનજી મહારાજનું મંદિર છે। આપણા બધાએ ગામના માણસોએ તો જોયો હોય આદરિયાળા રોજવા, કોઈ બહારના વિડીયો જોતા હોય તો જોઈ લીધો અને વારંવાર હું વિડીયો બનાવું છું। અહીંયા એવું ઝાડમાં સરસ મજાના રોપણ કર્યું બાપુએ, મઢી પણ બનાવી છે સુંદર। મારા નવા મિત્રો માટે આ કહેવાનું છે, બાકી જૂનાને તો બધી ખબર છે કે કરુંદર સઠિયાણા હોય। એટલે આ વડ એવો ખીલ્યો છે, મારા ગુરુ મહારાજની ભક્તિ અને તપસ્યા છે। તો બે શબ્દ આપણાને કહેશે। નમો નારાયણ, જય સિયારામ। બાપજી, મારો એક પ્રશ્ન છે કે સંસારમાં શાંત કેવી રીતે રહેવું? એમ સંસારી માણસોને શાંત કેવી રીતે રહેવું? બધા દુઃખો હોવા છતાંય એના મનને કોઈ એવું જીવવા લાયક કોઈ એવું શાંતિ કોઈ પ્રયોગ ખરો? સંસારમાં શાંત રહેવા માટે સંસાર આખો દુનિયા સંસાર જ છે। સંસાર તમે કયા ખુદા સંસાર માનો એ પહેલા સંસાર તો આ અમારે નથી કહેતા, મા બાપ ઘરના બધા સભ્યો હોય, આ કામ કરતા હોય, કોઈને દુકાનો હોય, કોઈને ખેતી હોય। સંસાર એટલે ઘરમાં જે સમૂહ માણસો હોય બધા એક સાથે રહેતા હોય, અમે સંસાર માનીએ। શાંતિ મેળવવા માટે હરિભજન, બીજો નંબર માતૃ પિતૃની સેવા, અને આપણાથી જે મોટા હોય ભગવાનની ગીતામાં કીધું ગુરુજનોની સેવા કરવી, અને બીજું સંતોષ। આપણે જે આ સંસારમાં આવ્યા છે તે કે આપણે એક સમજી લો કે આપણે એક નાટકકાર હોય, નાટક ભજાવવા આવે સ્ટેજ ઉપર, એમાં આપણે નિખાલસ ભાવથી એક પાત્રતા આપણું જે આપણને ભગવાને આપ્યું એ પાત્રતાને સુંદર રીતે ભજવી જવું, કર્તવ્ય કર્મ પ્રમાણે, અને એની અંદર આસક્તિ ના થવી, અને આસક્તિ ના રાખો એટલે કોઈ મોહ ઉત્પન્ન ના થાય। મોહ ઉત્પન્ન ના થાય તો બુદ્ધિ બ્રહ્મ ના પડે તમારે, બુદ્ધિ બ્રહ્મ ના પડે તો ઓટોમેટિક શાંતિ તમારે બરાબર। સચોટ ઉપાય છે, ભગવાને ગીતામાં કીધેલું જ છે કોઈ વસ્તુની અંદર આસક્તિ ના રાખે। આસક્તિનો તમે ત્યાગ કરશો તો તમને ઓટોમેટિક શાંતિ પ્રાપ્ત થશે। જય શ્રી રામ। વાહ મિત્રો! તો મિત્રો, ગુરુ મહારાજે જે વાત કરી એ પ્રમાણે એક પ્રશ્નનો જવાબ આપ્યો છે। તો શાંતિના પ્રયોગ આ છે જે બાપુએ વાત કરી, આવી રીતે છે। તો વિડીયો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજીની, જય ભોલે, જય બજરંગબલી, જય શ્રી રામ।